હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? મોજમાં છે બધાને. આ જય શ્રી રામ. કાલે છે રામ જન્મોત્સવ, તો આપણે આવી ગયા છીએ ગાંધીબાગે મિત્રો. તો જો તમે જોઈ શકો છો કે આપણે અંદર જઈને તમને બતાવીશ મસ્ત, તો બ્લોગમાં બિના રહેજો. બાકી છે એક નંબર અને બિના રહેજો. ચાલો તો આપણે જઈ રહ્યા છીએ શ્રી રામ ભગવાનનું મસ્ત રીતે ડેકોરેશન કરેલું છે ગાંધીબાગે. તો આપણે ના જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો કઈ રીતનું છે. આખી શેરીઓ શણગારેલી છે. આપણે મોવાની અંદર તો મસ્ત ચાલો તો જો મિત્રો અહીંયા આવી ગયા છીએ આપણે એવા છે ઓલા ગાંધીબાગે. તો જો તમે જોઈ શકો છો રમકડાં એવું બધું મળે છે નાના બાળકો માટે. તો તેમાં છે બંદૂક ને એવું છે, બીજી નાની ગન છે, મોબાઈલ નાના બાળકો માટે છે. જો અહીંયા ખાણીપીણી છે અને જો આ ગેટ તૈયાર કરેલો છે શ્રી રામ ભગવાનનો. તો આવો મહુવા છે આપણે ગાંધીબાગે. તો અવશ્ય જોવા માટે બધા જો હનુમાનજી તો મસ્ત રીતે ડેકોરેશન છે. બાકી તમે જોઈ શકો છો જો ગાંધીબાગનો રસ્તો છે. આ વાસી તળાવ બાજુથી આવી તો સીધું છે ને આપણે આવી છીએ તો કુબેરબાગ બાજુથી છે રસ્તો. ગમે તે સાઈડથી આપણે આવીએ. ચાલો તો મિત્રો આપણે ઓલરેડી પહોંચી ચૂક્યા છીએ ગાંધીબાગે. તો તમે જોઈ શકો છો ધ્વજ શ્રી રામ લખેલું છે. તો જો આપણે નાજીને જોઈએ કઈ રીતનું છે તે. જો તમે બાકી છે મસ્ત ગોઠવણી બધી કરેલી. જુઓ તો આ રીતનું છે બધી ગાંધીબાગે. જુઓ તમે જોઈ શકો છો ડેકોરેશન એવું છે બધું સરસ. બાકી આપણે તે જે આવ્યા છીએ, બાકી તમે આવ્યો હોય તો કોમેન્ટ કરી દેજો. બાકી આપણે તો જે હમણાં વાગ્યા છીએ લગભગ 6 વાગ્યા છે. તો આ રીતનું છે બધા પોસ્ટર મેકેલા. તો બાકી આ છે આપણા ઓલા ગાંધીબાગનો નજારો મસ્ત રીતે તમે જોઈ શકો છો મિત્રો. મસ્ત જો શ્રી રામ કેવું મસ્ત લાગે. જો તો આવું છે મસ્ત જોવા રેખું. જો બાકી તજા ફરકે ને શ્રી રામ લખેલું મસ્ત દેખાય છે. જુઓ તમે વ્યૂ એક નંબર છે. જુઓ તો મિત્રો. અને હવે આપણે એવું જઈએ અંદર જોવા. ચાલો તો આપણે ગેટે પહોંચી ગયા છીએ અને જઈએ અંદર. જુઓ તો મિત્રો આપણને ડાયરેક્ટ ભગવાન શ્રી રામના દર્શન થાય છે રામ દરબાર. જો તમે જોઈ શકો છો આ આપણે શિવાજી મહારાજ. જો આપણા રામ લક્ષ્મણ સીતા હનુમાનજી કોળિયાનાથ. તો આ રીતના છે બધી મસ્ત મેકેલું. જોવા શ્રી રામ ભગવાનનું છે ખારવાનું છે ને. બાકી મસ્ત એક નંબર એ મિત્રો જોઈ શકો છો. જુઓ તો અહીંયા સબરી આપણા શ્રી રામ ભગવાનને હેઠા બોર ખોડે છે તે પણ દ્રશ્ય છે. આ દ્રશ્ય છે રામ ને હનુમાનજીનું મિલન.
જુઓ તો મિત્રો, જુઓ ગરુડને શ્રીરામ ભગવાન, વિમાન, જુઓ તો અહીં શિવની પૂજા કરે છે રામ ભગવાન દરિયાકાંઠે, એ પણ છે. અને જો અહીંયા લક્ષ્મણને મોર્સ આવી ગઈ હતી તે પણ દ્રશ્ય આપણને બતાવેલું છે. જો તમે જોઈ શકો છો, છે ને એક નંબર મિત્રો. તો આવજો જોવા. જુઓ તો મિત્રો, અહીંયા રાવણ દહન, બાકી જુઓ રાવણ છે, રામ ભગવાન જેવો છે ને મસ્ત એક નંબર, મસ્ત મસ્ત છે મિત્રો. જુઓ હરેક. ચાલો તો મિત્રો, આપણે જુઓ અહીં પર આવી ગયા છીએ બારો. જુઓ તો તમે જોઈ શકો છો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે, રામ, અને બાકી ત્યાં જોઈ શકો પબ્લિક જોવા માટે બધા આવી રહ્યા છે. બાકી આપણને વિમાન એવું ગરુડજીની મસ્ત, આપણને મને એ મસ્ત લાગ્યું. જુઓ તો પબ્લિક તો ધીમે ધીમે આવવા માંડ્યું છે. બાકી જુઓ આપણે લાગી ગયા છીએ શૂટ કરવા. જુઓ બાકી છે ને એક નંબર. જુઓ તો મિત્રો, પેટર્ન એવું જે બધું વેવે છે. સાંજે મસ્ત થાય છે, સોંગ બોંગ વાગશે માતાજીના, શ્રી રામ ભગવાનના. તો જુઓ બધા મિત્રો તૈયારી કરી રહ્યા છે ગ્રુપવાળા. તો બધા આ રીતનું છે, પબ્લિક બધા દર્શન કરવા આવે છે. જો આ રીતનું છે બધું. જુઓ તો મિત્રો, આ બધી મસ્ત છે. બધા બાળકોને લઈને આવજો, મસ્ત છે આપણા ગાંધીબાગ મહુવા. બાકી અમે તો આવી શકીએ, તમે પણ આવજો. જુઓ તો આ બધા મિત્રો જોવા માટે ફોટોગ્રાફને એવું કરે છે. જુઓ તો મિત્રો, આવું રીતનું છે બધી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરતા જઈએ નવા હોય તે. ચાલો તો મળીએ નેક્સ્ટ વિડીયો.